અરે સાહેબ તમે ચિંતા કરો માં, પૈસા વગર તો હું કોઈનું કામ નથી કરતી. આવવા દ્યો એને, હું એને જવાબ આપીશ. મમ્મી કોક બા આવ્યા છે તને બોલાવે છે. એ હા આવું, તું જા. અરે કોણ છે? મેડમ મારો દીકરો હોસ્પિટલમાં છે ને મારે પૈસાની બહુ જરૂર છે. અરે માસી તમને ના તો પાડી હતી કે તમારું કામ નહીં થાય, તોય તમે પાછા આવી ગયા. તમે મારા પેન્શનના કાગળિયામાં સહી કરી દો ને ભગવાન તમારું સારું કરશે. અરે ભગવાનનું ભલું કરવાથી મારું ઘર નહીં હાલે. તમારે તમારી ફાઇલ પાસ કરાવી હોય ને તો 5000 રૂપિયા થશે. પૈસા લેતા આવો, જાઓ ત્યાં સુધી ફાઇલ અહીંયા જ રહેશે. અને હવે ન આવતા હેરાન કરવા. ખબર નહીં ક્યાંથી આવી જઈશ. માણસોને કેટલી વાર સમજાવીએ પણ ખબર જ નથી પડતી. હું કરવું આવા માણસોનું તો. એ ક્યાં જાસ તું? અહીંયા આવતો. અને આ તારી પીગી બેંક ને પૈસા લઈને તું ક્યાં જતો તો? બા લાવ્યા હતા ને તારી પાસે સહી કરાવવા, એને દેવા. પણ આ પૈસા તો તે તારી સાયકલ લેવા માટે ભેગા કર્યા હતા ને? ભલે મેં સાયકલ ને ભેગા કર્યા હતા આ પૈસા, પણ હવે નથી જોતી મારી સાયકલ. આ પૈસા તમે રાખી લ્યો. આજે ઓલા બા આવ્યા હતા ને એને આપી દો. અને હજી જો પૈસા ઘટે ને તો મારા રમકડા વેચી દઈશ, પછી તમને પૈસા આપી દઈશ. અને હવે છે ને મમ્મી તું ઈ બા પાસે પૈસા ન માંગતી, કેમ કે મારે ચોરનો દીકરો ન કેવડાવરાવું. અમારી સ્કૂલમાં હંમેશા અમને ટીચર શીખવાડે છે કે કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવાય. મમ્મી તું આ પાપના પૈસાથી મને સાયકલ લઈ દઈશ? બાના દીકરાને કંઈક થઈ જશે તો એનો પાપ આપણને નહીં લાગે? મને માફ કરી દે શિવેન, પૈસાની લાલચમાં હું આંધળી થઈ ગઈ હતી. અરે વાહ, તો મોટા પપ્પાના ઘરે રમવા ગયો તો કે મજા આવી, કેવો સરસ નાસ્તો કરાયો. તું કેમ એટલો બધો ખુશ છો? અરે એવી તો કઈ જગ્યાએ તું રમવા ગયો તો કે જ્યાં તને નાસ્તો કરાયો? અરે મોટા પપ્પાના ઘરે ગયો તો રમવા. લા એ તને તાર પપ્પાએ ના નથી પાડી કે મોટા પપ્પાના ઘરે રમવા નથી જવાનું, તોય તું સમજતો નથી? મમ્મી તું આટલું બધું ખીજાઈ કેમ ગઈ? તું બહુ બગડી ગયો. તને કેટલી વાર કેવું પણ તને તો એક વાત સમજાતી નથી. પપ્પાને મોટા પપ્પાની વચ્ચે ગમે ભાજન થઈ હોય એમાં તમે અમને બધા ભાઈ બહેનને હું કામ વચમાં લાવો છો? ખબર નહીં તને તો કેવી રીતે સમજાવું. હાવ બગડી ગયો. મમ્મી તું ધીમે ધીમે બોલ, ખોટી રાડુ પાડમાં. અરે અમે આટલા નાના થઈને બધું સમજીએ છીએ, તો તમે તો બધા સમજવા જોઈએ ને. તમે શું કામ બધી બાંધણ કરો છો? અમે તો બાળકો છીએ, અમને થોડી ખબર છે કે તમે આખો ભાઈ બાંધો છો. અરે અમે તો હંમેશા ભાવના ભૂખ્યા હોઈએ છીએ. જ્યાં ભાવ મળે ત્યાં જઈએ રમવા. પપ્પાને મોટા પપ્પાને તો બોલવાનો વ્યવહાર નથી, તો અમને બધા ભાઈ બહેને તો શાંતિથી રમવા દો. ઈ બે ભાઈ બહેન ગમે કરે. મમ્મી તું મને એક વાત કે, મેં મોટા પપ્પાના ઘરે જઈ કોઈ મોટો ગુનો કર્યો છે? તારી વાત સાચી છે. મોટાના ઝઘડામાં નાના બાળકોને વચ્ચે લાવવાની શું જરૂર છે? નાના બાળકોનું બાળપણ શું કામ છીનવવું જોઈએ? અને બાળકો તો એકબીજા સાથે પ્રેમ ભાવથી રમે છે, અને એ બે બધાની વચ્ચે પ્રેમ છે એ જ મોટી વાત છે. અમે તો બધા મોટા ઝઘડી લીધું. બાળકોની વચ્ચે જે પ્રેમ છે એ તો રાખવો જોઈએ ને. મારી ભૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, હવે તું જાજે રમવા.